કેમ છે? મજામાં. તમે કોણ એ ઓળખા? નો જ ઓળખાવ ને હવે થોડો ઓળખાવ. હે અમારા પૈસા તમે ખાઈ ગયા છો અને આવી રીતે જલસાથી જીવો છો એટલે પછી પૈસા દેવાનો એને તમે ભૂલી જ જાઓ ને. પૈસા ખાઈ ગયા છે? જો તમારી ભૂલ થતી હશે, અમે કોઈની પાસે પૈસા નથી લીધા. એ નથી ખબર? હે તાર ઘરવાળો વયો ગયો છે, એને મારી પાસે પૈસા લીધા હતા, ખબર છે? હે પણ પણ આકાશે મને કોઈ વાત નથી કરી કે એણે કોઈની પાસે પૈસા લીધા હતા. લીધા હતા, બરોબર લીધા હતા, પણ હું કહું એ વૈયા ગયા પછી લગ્ન નથી કર્યા ને? કેવી વાત કરો છો? હા હજી આકાશને મર્યાને 1 જ વર્ષ થયું છે અને મને એવી કોઈ ઈચ્છા નથી કે મેં ફરીથી લગ્ન કરું. હા બરોબર, તો લાવો પૈસા. જો મારી પાસે કોઈ પૈસા નથી અને આકાશે મને આવી કોઈ વાત પણ નથી કરી. અને જો તમારે આકાશ પાસેથી પૈસા લેવાના જ હોય ને તો તમે મારા ઘરે આવીને મારા ઘરવાળાની સાથે વાત કરો. આમ આવી રીતે રસ્તાની વચ્ચે મને ના રોકો. એમાં એવું છે ને કે તમારે યારે મજા આવે, સમજ્યા? હા કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે મારે પૈસા લેવાના છે પણ આમ જો મારે મોડું થાય છે, મને જવા દો. મારે મોડું થાય, પૈસા આપી દો. કહ્યું ને કે મારી પાસે કોઈ પૈસા નથી. આ શું કામને આવી રીતે જીદ કરો છો? જીદ? તમને કહ્યું કે પૈસા લેવા જ હોય તો મારા ઘરે આવીને મારા દેર છે એની સાથે વાત કરો અથવા તો મારા સાસુ સાથે વાત કરો. મારે તમારી સાથે જ વાત કરવી છે, કેમ થાય? પણ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મને તમારા પૈસા વિશે કંઈ ખબર નથી. આ પૈસાની વાત છે ને અમારા ઘરમાં માણસો વચ્ચે થાય, આ લેડીઝો સાથે નહીં. મને તમે જવા દો, મારે ઘરે જવું છે. ક્યાંય નથી જવાનું, પૈસા આપી દે ને પછી અહીંથી હલવા દે. બોલ. તમે કેવી વાત કરો છો કે હું પૈસા લઈને ફરું છું? અને કહ્યું ને કે મારી પાસે પૈસા નથી. કેટલા દેવાના હતા એ મને જણાવો અને તમારી પાસે કંઈ પ્રૂફ હોય કે તમે આકાશને પૈસા આપ્યા હતા તો મને એ બતાવો એટલે હું ઘરમાં વાત કરું. 2 લાખ રૂપિયા લઈ ગયો તો. કેટલા? 2 લાખ રૂપિયા? હા. પણ શેના માટે? એણે તો ઘરમાં કંઈ કહ્યું નથી. હવે એ તો એને પૂછવા ઉપર જવું પડે, પણ પછી ઉપર જાવીને પછી હેઠે નથી આવી એમ, સમજ્યા? કારણ કે પાપ જ એટલા વધી ગયા છે. જો હા મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી અને કદાચ અમારા ઘરમાં પણ આટલા બધા પૈસા નહીં હશે. એટલે તમારો જે પણ વહીવટ હતો એ આકાશ સાથે હતો અને આકાશ હવે આ દુનિયામાં નથી. નથી એટલે તારી પાસે માંગુ જ છું ભાભી, એટલે જ તમારી પાસે માંગુ જ છું. આપી દો ને. મારી પાસે પૈસા નથી. હું ઘરે જાઉં છું. તમે મારા દેવર સાથે વાત કરી લેજો અને એમને કહી દેજો કે એ પૈસા આપી દે. હું નહીં જવા દઉં. જો મને મોડું થાય છે. જો મારી મારી વાત સાંભળો. હાથ છોડો. સીડીના નાકે આવી રીતે હાથ પકડો છો, એ પણ એક વિધવાનો. તમને શરમ નથી આવતી? જો વિધવા હોય તો પછી હું વિધવા જ છું. કેવી વાત કરો છો? હાવ શરમ વગરના લાગો છો. આ તમારા જેવાને તો છે ને એક થપ્પડ મારવી જોઈએ. મારને માર મારવીશ. હે જો મારે એવું કશું નથી કરવું. પ્લીઝ તમે આવી રીતે મારી સાથે વાત નહીં કરો અને મને ઘરે જવા દો. તમને કહ્યું ને કે હું મારા દેવર સાથે વાત કરીશ, મારા સાસુ સાથે વાત કરીશ ને પછી તમને જે પૈસા આપવાના થતા હશે ને હું આપી દઈશ. તમે એવું હોય ને તો એમને મારો હાથ 10 રૂપિયા ગયા, એમાં 10 ઓછા. શું 10 રૂપિયા ઓછા? શરમ વગરના. બીજી વાર છે ને મને ટચ કરવાની કોશિશ નહીં કરતા. આ કહી દઉં છું. અને તમારે જે પણ વહીવટ હોય ને તો ઘરના માણસ સાથે કરો, મારી સાથે નહીં. કેટલો રે? તને એમ છે કે હું પહેલા મારો હાથ છોડો. હાથ છોડો પછી વાત કરો. તો પછી ઊભી રહે ને તું જાશો એટલે પકડું. હે પણ એટલું યાદ રાખજે કે મારે મારા પૈસા જોઈને કા. એટલે શું કહેવા માંગો તમે? એ સમજે જવાનું હોય. ટન ટન તારા નામ સાંભળ્યું જ હશે. તમારા જેવા ફાલતુ લોકો સાથે મારે વાત જ નથી કરવી. તો પૈસા તો એને આપવા જ પડશે, નકર
બા હું રસ્તામાંથી આવતી હતી ને તો પેલો અશોક મળ્યો હતો. હા તો પૈસાની વાત કરતો હતો. હા તો માગે છે તો ઉઘરાણી તો કરે જ ને આપણી પાસે. શું કરશું? પણ દેવાંગભાઈને કહો ને કે ગમે તે રીતે પૈસાનું કંઈ સેટિંગ કરીને એને આપી દે. વારે વારે મને હેરાન કરે છે. આજે તો મારો હાથ પકડી લીધો હતો. શેરીના નાકે બધા જોતા પણ હતા. તમે આનું કંઈક કરો ને. દેવાંગ છે ને મહેનત કરે છે બરાબર, અને પગારની અંદર ઘર ખર્ચ કાઢતા કાઢતા ધીમે ધીમે થોડા થોડા ભેગા થશે એમ એને આપીશું. નથી દેવાના એવું નથી. અને રહી વાત તું કહે છે તારો હાથ પકડ્યો, એ છોકરો કાંઈ એવો તો છે નહીં. તે જ સામે કાંઈ છે ને ચાળા ચપાટા કર્યા હોય ને તો જ એણે તારો હાથ પકડ્યો હોય, કાં તો તે એનો હાથ નહીં પકડ્યો હોય. શું ખબર? અને જુઠ્ઠું બોલે છે અહીંયા. કેવી વાત કરો છો બા? હું શું કામ આવું બધું કરું? અરે તમે મને મોકલી હતી ને માર્કેટ, એટલા માટે ઘરની બહાર ગઈ હતી. મેં તને માર્કેટ મોકલી હતી, અશોકનો હાથ પકડવા નથી મોકલી કે રસ્તામાં મળે તો અશોકનો હાથ પકડજે. આજે અશોકનો પકડ્યો, કાલે કોઈ બીજાનો હાથ પકડીશ. શું ખબર? હું એવી સ્ત્રી નથી. હે, એ તો બધી સ્ત્રી એવું જ કહેતી હોય કે હું એવી નથી. જે નાની ઉંમરમાં વિધવા થાય ને એના લક્ષણ અમે જાણતા જ હોઈએ. બા તમારી વહુ છું તો તમારી વહુ માટે પણ તમે આવા શબ્દો બોલશો? 24 કલાક થોડા અમે તારી હાથે ને હાથે તારી ચોકી ફેરો કરીને રહીએ છે. એ જ કહેવા માંગુ છું કે હું ઘરની બહાર નથી નીકળતી. આ તો તમે કહ્યું હતું ને કે માર્કેટમાંથી આ વસ્તુ લઈ આવજે, એટલા માટે ગઈ હતી. એ તો અમે મોકલતા નથી, બાકી તારે તો બહુ જવું હોય છે ઘરની બહાર. આજે મોકલી તો જો આ શું થયું? એની કરતા ન જાય ઈ હારું ઘરની બહાર. ક્યારે કહ્યું છે કે મને બહાર જવું છે? 1 વર્ષ થઈ ગયું, હું કશે જવાનું નામ જ નથી લેતી. મારા ઘરે પણ હું નથી ગઈ અને તમે આવી વાત કરો છો. જો મને એવો કોઈ શોખ નથી. આ અશોક મને હેરાન કરે છે, બસ એ જ કહેવા માંગતી હતી. એ તો છે ને તારે એવું લાગે છે કે અશોક મને હેરાન કરે છે, તું સામેથી અશોકની પાસે જાતી હોય. તારે એમ રૂપિયા ન આપવા પડે અમારે. અને હા, અશોક અહીંયા આવે છે બિચારો, આમ આંખ ઊંચી કરીને ઘરમાં ક્યાંય આડાવડું જોતો નથી કે ઊંચે આવે છે, અહીંયા વાત નથી કરતો. પૈસા લેવા આવે ને તો એ આમ માંગી નથી શકતો પૈસા, કે હું કઈ રીતે પૈસા માંગુ. અને તું કે છે મારો હાથ પકડ્યો, મને આ વાત માને એમ નથી આવતી. ખોટું બોલમાં. બા એ અહીંયા આવે છે ને ત્યારે એનું રૂપ અલગ હોય છે, અને જ્યારે મને રસ્તામાં મળે છે ને ત્યારે કંઈક અલગ જ વર્તન કરે છે. એ આજે તો એમ બોલતો હતો કે જો મને પૈસા નહીં આપે ને તો તું તારું કંઈક વિચારી લેજે. મને ડર લાગે છે કે એ મને કોઈ રીતે તો નુકસાન નહીં પહોંચાડે ને, મને હેરાન તો નહીં કરે ને. બા તમે પ્લીઝ આનું કંઈક કરો ને. તું સીધી રહી જાય ને તો તને કોઈ હેરાન કરવાનું નથી. અશોક છે ને એવો છોકરો છે જ નહીં. તું બધી તારા મનની વાતો ઊભી ન કર અને શાંતિથી ઘરમાં પડી રહે એક ખૂણામાં. બા હું તમારી વહુ છું અને એ પારકો વ્યક્તિ, તેમ છતાંય તમને એના પર વિશ્વાસ છે અને મારા પર નહીં. અમે ઓળખતા હોઈએ ને કે કોણ કેવું છે. એ પેલી કહેવત સાંભળી છે ને કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં. બા મને નથી સમજાતું કે હું તમને કઈ રીતે સમજાવું કે મેં એવું કંઈ કર્યું જ નથી કે અશોક મારી સાથે આવું વર્તન કરે. પણ આ પૈસા બાકી છે ને એના માટે એ મને હેરાન કરે છે. ખબર નહીં કરમચંડાળ કેવા પગલાંની આવી છે. આવતા વેત મારા દીકરાને ભરખી ગઈ. રામ જાણે ને હજી તો હું થાશે આ ઘરનું એ ખબર નથી પડતી મને તો. બા તો મારા નસીબ ફૂટેલા કહેવાય કે મારા આવતાની સાથે આકાશ મને છોડીને જતા રહ્યા અને હવે એકલા એકલા જીવન જીવવાનું અને કઈ રીતે હું જીવું ને એ જ મને જ નથી સમજાતું. મને તો થાય છે કે હું પણ મરી જાઉં. આ દુનિયાની અંદર તું એકલી કાંઈ છે ને વિધવા નથી થઈ. ઘણી છોકરીઓ ઘણી લેડીઝો બધી નાની ઉંમરમાં છે ને વિધવા થતી જ હોય છે. બધા જીવે જ છે. કેવી રીતે જીવવું ને શું કરવું ને બધા જીવે છે, એમ આપણે જીવવાનું હોય. હા પણ આપણે શાંતિથી જીવતા હોય ને, તે છતાંય આવી રીતે કોઈ પારકો વ્યક્તિ આપણે હેરાન કરી જાય, આપણી પર દાનત બગાડે ને, એ મારાથી નહીં સહન થાય. એમ તો પછી આપણે આ બધા ઠઠારા કરવાનું ઓછું રાખીએ. તારા ઠઠારા તો જો એકે બાજુથી લાગે છે તું વિધવા હોય એવી. બા જ્યારે આકાશ ગયા ત્યારે તમે જ કહ્યું હતું ને કે આવા સફેદ લુગડા નહીં પહેર, અને હવે તમે જ આવું બોલો છો. તો સફેદ લુગડા પહેરવાની ના પાડી હતી. આ બધી વીંટીઓ હાથમાં અને નખ કેવા વધાર્યા છે, ગળામાં સોનાની ચેન, કાનમાં બુટ્ટી, આ બધું શું? આ વીંટીઓ તો મને આકાશે આપી હતી અને ત્યારથી હું પહેરું છું. હવે એની નિશાનીને હું શું કામ ઉતારી દઉં? આટલી તો યાદો બચી છે મારી પાસે. આ એટલે પહેરીને ફરવાનું. જા આવે છાની માની.
લખણ સીધા રાખજે તારા, લોકોને બદનામ ન કર. ભાભી હમ 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા છે. તો સારું સારું. બોલો. અને શું કામ હતું? તમારે ફરવા જવાનું છે? શું કામ હતું અશોકભાઈ તમારે? એ એમાં એવું છે કે મારા ભાઈએ મને એક દી વાત કરી હતી કે અમારે બે માણસને ફરવા જવું છે. તે તમારે ભાઈએ વાત કરી હતી તમને, હા. તો તમે એ વાત કરવા માટે સ્પેશિયલ આવ્યા છો અહીંયા? તમને કઈ કઈ જગ્યાએ ગમશે આમ? તમારા ભાઈ અહીંયા ઘરમાં નથી. તમારા ભાઈ આવે ને ત્યારે આવજો. હવે હું એને પૂછાય ને મારી જો વાત સાંભળો. અશોકભાઈ. પણ પેલા મારી વાત સાંભળો. અશોકભાઈ મંડાઈ ગયા છો. જો મારી વાત સાંભળો, હું એને પૂછાય ને તો એમ કે હું ઉભા રહે મારું ઘરવાળીને પૂછતો, એટલે ઈ તમને જ પૂછશે. એટલે કઈ જગ્યાએ ફરવા જવું છે ઈ કયો તમે. એ એટલે તમારે અમારા ઘરની પંચાયત કરવાની નથી. પંચાયત તમે ગમે ત્યાં ફરવા જાય ને ગમે ના જાય. એક તો હવે આનું આપણે ઓલું બસનું ને એનું નક્કી કરી દેવી ને પાછા મેં તમને 575 વખત કીધું છે ને અશોકભાઈ હું કે તમારા ભાઈ હોય ને એ સમય આવવાનું. અને તમને ખબર છે કે આ સમય તમારા ભાઈ ન હોય, એના કામ પર ગયા હોય, એટલે તમે આવ્યા ને. મારે ઘણું બધું કામ છે. મારે કામ હોય તો ભલે હોય, મારી વાત સાંભળો તમે. મારે કામ છે. બોલો, સમજ્યા? શું કામ છે? કામ એવું છે કે કઈ ભાષામાં વાત કરું? જુઓ અશોકભાઈ, હા તમે ગમે તે ઈરાદે આવ્યા હોય ને, હા આ સોસાયટી વાળાની જેમ હું કોઈ મારી કાંગલી નથી. હમણાં 112 નંબર પર ફોન કરીશ ને તો પોલીસની ગાડી આવીને તમને પકડી જાય. એવું છે? આ યાર તમારા સોસાયટીના પ્રમુખ છે એ મને ઓળખે છે, ખબર છે તમને? કહું હે? ખબર છે મને. પાણી ઘરે બધું બંધ થઈ જાય. હો તમે અને આ પ્રમુખ એ સોસાયટીના શું ધારી છે ને અમારા ઘર ઉપર એ ખબર નથી પડતી. એવા એવું મારું ભૂતકાળ ક્યારેય વર્તમાનમાં આવીને ઊભું ન રહેવું છે અશોકભાઈ, ધ્યાન રાખજો. ભૂતકાળ એટલે કઈ સમજાતું નથી. જુઓ અશોકભાઈ, મને ખબર છે કદાચ આ સોસાયટીના પ્રમુખે જ તમને મોકલા હશે. એણે મોકલ્યો છે અને હું આવ્યો છું ને મારે એક કામ છે. બરોબર? હા બોલો, શું કામ છે? અને ફટાફટ જે કામ હોય ને એ કહીને જતા રહો. જો વાત એમ છે કે તમે છે ને પહેલા તો આમ આ ગરમ થવાનું બંધ કરો. મને નો મજા આવે આમ બધા. તમારા જેવા લોકોના માણસ સાથે પ્રેમથી વાત કરવાનો કોઈ મતલબ નથી. કેમ કે તમારા લખણ મને ખબર છે ને. તમે લોકો હું ધંધા કરો છો ને એ ખબર છે મને બધી. હું ધંધા કરવી છે એટલે હું ધંધા કરવી છે. એ જ વ્યાજ વટું કરવું, લોકોને મારપીટ કરવી, ઉઘરાણું કરવા જાવ, ઉઘરાણામાં પૈસા ન મળે તો લોકોના કિડનેપ કરવા. તમે જો આ ખોટું વિચારો છો, એવું કંઈ નથી. હવે વાત એમ છે ને કે ખબર નહીં આ તમારા મગજમાં બધું હું હાલતું હોય છે. બરોબર? બાકી મને સારી નજરે જોવો એટલે હું સારો માણસ છું. સામે વાળા દેખાય મારા જ છે હું દેખાય છે કે હારી નજરે જોઈએ તો તમે સારા માણસ છો. હવે મારી વાત સાંભળો. હું એમ કહું છું કે તમે સારી નજરે જોવો ને એટલે એ માણસ સારો જ હોય, પણ તમારી જેવા લોકો મારે યાર એવી રીતે જોવે એટલે મારે મગજની પથારી ફરી જાય છે. સમજ્યા? જેનું મગજ હોય ને એની પથારી ફરે. તમારા લોકો જેવામાં ભગવાને મગજનું ખાનું જ નથી નાખ્યું. તે આ મગજ વગર બધું પેલું પૈસા બધાને આપતા હોય છે. બની શકે ને કે મગજ વગરના ખાના ન હોય એટલે કદાચ આ ધંધો કરતા હોય. કોઈ માણસ નીતિનો ધંધો ન કરે. બરોબર. તો મારે કામ અત્યારે નથી આપવું, વાંધો નહીં, પછી ક્યારેક વાત. બરોબર? પણ અશોકભાઈ, હા 100 વાતની એક વાત છે. હા તમારા ભાઈ જે સમયે ઘરમાં હોય ને એ સમય આવવાનો, અને એના સિવાય બીજા સમયે ઘરમાં નહીં આવવાનું. નકર આખી સોસાયટીને ભેગી કરીશ અને એવો માર ખવડાવીશ ને કે જિંદગીમાં કોઈ દિવસ આ સોસાયટીનો રસ્તો નહીં ભાળો. 1000 વાતની એક વાત. હું તમે એકલા હશો ને ત્યારે જ આવી. એટલે બરોબર? હે? શું કહેવા માંગો છો? હા ભાઈ, તો બહુ અઘરી લાગે છે. જે સમજો ઈ. કાંઈ વાંધો નહીં, વાત છે.
હું શું કહું છું કે નવો ધંધો શરૂ કરવો પડશે. આમાં કઈ ભેગું થાય એમ નથી લાગતું. મને લાગ્યું જ સવારે ટિફિન નહોતું લઈ જવું, બપોરે જમવા આવ્યા એટલે કાંઈક તો હશે જ. હવે એમાં શું છે કે આ કામ બરાબર થતું નથી. આમ ટાર્ગેટ છે ને એ પ્રમાણે કાંઈ મળતું નથી. એટલે મને એમ થાય છે કે હવે સમય પ્રમાણે બધું બદલું એમ. તમને શું નથી થતું એમ મને કહો. આ તમને થોડી થોડી વારે મૂડ સ્વિંગ થયા કરે કે નહીં? સવારે તમારે કંઈક બીજું કરવું હોય તો રાત્રે કંઈક બીજું હોય. બોલ, હું શું કહું છું? બપોરે જમવા આવ્યો ને તોય મને હજી ઊંઘ આવે છે. હું શું કહું છું, વાત સાંભળો મારી. હા બોલ. સિરિયસ વાત છે. હા બોલ બોલ. તમારે આ પેલા અસ્કાના પૈસા આપવાના છે કે નથી આપવાના હવે? હા હવે મારે શું કામ અસ્કાને પૈસા આપવાના? મેં થોડી અસ્કા પાસે જ પૈસા લીધા છે. તો કોણ આપશે? હું આપવા જઈશ? જો પહેલા પ્રથમ તો એની સાથે મેં કોઈ વહીવટ પાડ્યો નથી, અને બીજી વાત કે જે વ્યક્તિએ વહીવટ પાડ્યો હતો એ વ્યક્તિ જીવિત નથી. તો હવે એમાં કઈ મારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. હું સમજુ છું, મને ખબર છે કે તમે પૈસા નથી લીધા, પણ હવે મોટા ભાઈ તો છે નહીં ને આપણી વચ્ચે. તો સીધી વાત છે, એને જે પૈસા લીધા એ તમારે જ આપવા પડશે. અને હું કઈ નથી આપવા બાપવાનો. આમે તે મોટા ભાઈ ગયા ને એની સાથે એણે કરેલી દરેક ભૂલો ગઈ. હવે જેને ખોટી રીતે મારે ક્યાંય કોઈના લફડામાં ફસાવું નથી. અને અશોક કેવો માણસ છે ને બહુ સારી રીતે જાણું છું. પણ એક ભૂલ હજુ સાથે સાથે છે ને. શું? ભાભી. કેટલા લોકોની મારે ઉપાધિ કરવાની. ભાભી ઘરમાં છે, મમ્મી ઘરમાં છે, તું છે, હું છું. એની અને ઉપાધિ નથી કરવાની. તો એકચ્યુઅલી ભાભી કહેતા હતા એ જ્યારે બહાર ગયા ને તો રસ્તામાં એને અશોક મળ્યો હતો અને એની સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. બે યાર આ અસ્કાનું કેવું પડે. હવે બાઈ માણાની સાથે શું મગજમારી કરવાની હોય? અને આમ થાય તેને કહી દીધું છે કે પૈસા હું આપી શકું એવી પરિસ્થિતિ મારી છે નહીં. મારી પાસે ઘરમાંય ખાવાના તૂટે છે, તો પછી એના પૈસા હું કેવી રીતે આપું? અરે સમજતા નથી તમે. એને પૈસાનો વહીવટ નથી કર્યો ભાભી સાથે. તો એક બીજી વાત છે, ભાભી પર નજર ખરાબ કરી છે. અરે યાર હા અસ્કો આ હદ સુધી પહોંચી જશે મને તો સપને વિચાર નહોતો. હાવ કોણ કરતું હશે? એ કરે અને નક્કી નહીં ભવિષ્યમાં કરશે જ તે. એને કીધું છે કે પૈસા પાછા નહીં મળે ને એને તો આવું બધું ચાલુ જ રહેશે. એટલે જુઓ ભાભીને કઈ કરે એની કરતા તમે પૈસા આપી દો. હવે શું આપી દો તમે? કે પૈસા નાની સૂની રકમ છે? પૂરેપૂરા 2 લાખ રૂપિયા છે. હવે 2 લાખ રૂપિયા મેં મારા જીવનમાં ક્યારે આમ એક સાથે જોયા નથી. તો આ 2 લાખ રૂપિયાની રકમ હું કેવી રીતે આપી દઉં? અને આમે તે હવે અસ્કાએ રૂપિયા આપ્યા હતા મોટા ભાઈને, તો એનું કઈ લખાણ છે? કોઈ જગ્યાએ કઈ સાબિતી છે? કઈ છે નહીં. હવે પરબારો આવીને ઉભો રહ્યો કે આ તમારા ભાઈની નનામી પછી ઉપાડજો, પહેલા મારા પૈસા આપો. તો શું આપી દેવાના રૂપિયા? મોટા ભાઈ ખરા છે. અરે કોઈક વ્યવસ્થિત વ્યક્તિ હોય એની પાસેથી લેવાય ને પૈસા, પણ નહીં. હવે આની પાસેથી શું કામ લીધા હશે? મને નથી સમજાતું. મારા મોટા ભાઈ આવું ક્યારેય કરે નહીં, પણ મને લાગે છે કે આજે ને મોકાનો ફાયદો ઉઠાવવા જ આવે છે. અને રહી વાત આ ભાભીની સામે નજર ખરાબ કરવાની, તો મને લાગે છે કે હવે આપણે 2-4 જણા બીજા કોઈ બહારના હોય ને એને કહેવું પડશે કે અમારા ઘરમાં આવું થાય છે એમ. નહીં, આ અશોક આવીને હેરાન કરે છે અમને લોકોને. અમે તો સામાન્ય માણસો જ છીએ. અમારી પાસે ખાવા પીવાના રૂપિયા થઈ શકે એટલા રૂપિયા છે. બાકી આ ભાઈ 2 લાખ રૂપિયાની ઉઘરાણી કરે છે ને, અને એ પણ આટલી કડક કડક ઉઘરાણી, એ ક્યારેય પૂરી થશે નહીં. પણ એવું નથી લાગતું તમને કે આ અશોકની આ 2-4 માણસથી કઈ ફેર પડતો હોય? કારણ કે જે રીતે એનું નામ છે એ પ્રમાણે તો મને નથી લાગતું કે આપણી કોઈ વાત માને. તું તો 2 જણાની વાત કરે છે. 22 જણાની ટોળકી લઈને ફરતો માણસ છે. આ શહેરનો એકમાત્ર એવો નામાંકિત ગુંડો કે જે અશોક. એને પોલીસથી નથી ડર, નથી કાયદાથી નથી ડર, નથી કોઈ સરકાર કે સરકારના લોકોથી ડર. એને તો બસ પોતે દાદો થઈને ફરે એટલું જ ઘણું. તો હવે કરશું શું? એ તોરી માણસની સામે કરવાનું શું હોય? મને લાગે છે કે હવે કંઈક નજીકના લોકોને કહી દઈશું કે ભાઈ અમને આ લોકોથી ડર છે, તમે કંઈક બચાવો અમને, અને કોઈક ધ્યાન દઈને બચાવી લે તો ઠીક છે. બાપ શું માંડ્યું છે ઘરમાં? કહેશો તમે મને? કેમ શું થયું વળી પાછું? ભાભી બિચારા રડતા હતા. તમારે ભાભીને આવું બધું કહેવાની જરૂર શું હતી? તારી ભાભી બિચારી રડે છે તો એ એકલી ઓછી પડતી હોય ને તો જોડે તું બેસી અને તારી ભાભીને મદદ કરવા માટે. બાપ મેં ક્યારેય તમને આવા ધાર્યા નહોતા. કેમ
જ્યાં સુધી મોટા ભાઈ ઘરમાં જીવતા હતા, કમાણી લઈને આવતા હતા, ત્યાં સુધી તો તમે ભાભીને બહુ માન પાણી સાથે રાખ્યા. બરાબર છે. મોટા ભાઈ આ ધરતીમાંથી ગયા શું? તમને તો મારા ભાભીની સાથે કઈ લેવા દેવા જ નથી લાગતા ને? મોટો ભાઈ કમાતો તો બધું હતું બરાબર, એને કંઈક પૈસાની જરૂર પડી હશે તો પૈસા ઉઘરાણી વાળો ઓલો આવે છે પૈસા માટે, તો આપણા ઘરે આવે છે તો કોઈ દી આમ આંખ ઊંચી કરીને કાંઈ જોતો નથી કે ઊંચા અવાજે બોલતો નથી. અને તારી ભાભી એમ કે છે કે હું બજારમાં ગઈ તો મને હામો મળ્યો તો મારો હાથ પકડો ને આમ ને તેમ. આ બધું કઈ વાત માનું હું એની? માનો કે ના માનો, વિચાર તો કરી શકો કે નહીં? ના કશું નહીં, એ માણસ એવો છે જ નહીં. તારી ભાભી જ હારી નથી. બા ગમે એમ તોય તમે સ્ત્રીની જાત છો, અને એક સ્ત્રી થઈને સ્ત્રી ઉપર તમે આવી રીતના આવું બધી શંકાઓ કરો, તમને શરમ નથી આવતી? જેવું દેખાય ને એવું કહેવાનું હોય. હવે શું દેખાય જ બા તમને, મને એ કહેશો? એ વિધવા થઈ છે, એક કે એંગલથી લાગે છે કે આ વિધવા થઈ હોય. બા તમે જ કહેતા હતા કે તમે આ ઘરમાં છે ને એકદમ આમ પરફેક્શન સાથે રહેજો, સાડી સારી પહેરજો અને લોકોને આમ ગમો એવું લાગવું જોઈએ. તો હવે જ્યારે એ સારી રીતે ઘરમાં રહે છે તો તમારે વિરોધ કરવો છે? સારી રીતે રહે છે એટલે ને આમ બેંગોલી સાડી, ગળામાં સોનાની ચેન, મેકઅપ, આવું બધું કરવાનું મેં નહોતું કીધું. એવું તો કરતાય નથી. તને ખોટી ખબર રીતે- કે મને ખબર? હું ઘરમાં હોઉં છું આખો દિવસ, તું ઘરમાં નથી હોતો. અરે બા એ તો એમના ભાઈના ઘરે પ્રસંગ આવવાનો હતો એટલા માટે કદાચ આવા નવા ફતવા કર્યા છે, બાકી ભાભીને બહુ સારી રીતે ઓળખું છું. હા, તો એવા ફતવા કરવાની શું જરૂર હોય? બિચારા કેટલા દુખી છે બા, એકવાર જઈને કોઈ વિધવાના આંસુ તો લૂછી લો. વાત તો મને સાચી છે. શું વાત તો સાચી છે. મને બા છે ને તમારાથી એ જ વાંધો છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર થવા લાગ્યા ને, એ વાતથી જ મોટો પ્રોબ્લેમ છે. આ તો જોઈ લે, ભાભીનો વકીલ બનીને આવી ગયો માને બોલવા માટે થઈને. તો શું કહું બીજું? પેલો વ્યક્તિ ભાભીને હેરાન કરે છે, હું કઈ કરી શકું એમ નથી. મારી પાસે એટલા રૂપિયા નથી કે પેલા વ્યક્તિને ચૂકવી શકું, અને તમે છો કે આવી રીતે ભાભીને હેરાન થવા દો છો અને ઘરમાં પણ હેરાન કરો છો. તો ભાભીને ન કહેવાય કે ભાભી તમે સીધી રીતે રહ્યો, સામેનો માણસ આપણને કોઈ શું કામ હેરાન કરે? આપણે એવા સજી ધજીને જઈએ તો એક શું એવા 10 હેરાન કરવા વાળા મળે, મને તો એટલી ખબર પડે. હા તો વાંધો નહીં, કાલથી હું ભાભીને કહી દઈશ કે તમે છે ને ધોળા કલરની બા પહેરે છે ને એ જ સાડી પહેરી લેજો અને શાંતિથી બેસજો ઘરમાં. હા, એને ઘરમાં બેસવાનું જ કહીએ છીએ પણ એને બહુ ઉલાળા હોય છે બહાર જવાના. હવે રહેવા દો ને બા, તમે જ શાકભાજી લેવા મોકલો છો, મરી મસાલા લેવા મોકલો છો, ને પાછા તમે જ વિરોધ કરો છો આવો. તો મને એમ થાય કે ઘરમાં ને ઘરમાં પુરાઈ રહે ને તો થોડીક બહાર જાય, મંદિરે દર્શન કરતી આવે, આવું બધું લેવા જાય તો ઈ બાને. તો આ તો જો ને શું કરતી આવે છે, શું કરવા મોકલી હોય ને શું કરીને આવે છે. તમને કેમ આ બધું થાય? તમને ક્યારેક એને કપડાં સારા પહેરાવવા હોય, ક્યારેક ના પહેરાવવા હોય, ક્યારેક બહાર મોકલવી હોય, ક્યારેક બહાર ના મોકલવી હોય, મતલબ આવું બધું તમને થાય છે એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે ને. તો તમારા મનમાં જે આ બધું થાય છે ને બંધ કરી દો ને તો આ બહારની ઘટનાઓ બંધ થઈ જશે. એટલે એને ઘરમાં પૂરી રાખું તોય તને વાંધો, બહાર મોકલું તોય વાંધો. તું તો જબરો છો. એને મોકલું છું તો એટલા માટે કે શાકભાજી લેતી આવે ને દેવ દર્શન કરતી આવે જઈને, બાકી ઘરેથી તો કાંઈ સ્પેશિયલ જાય એવી છે નહીં દેવ દર્શન કરવા કે એક માળાય કરે એમ નથી ઘરે બેઠી બેઠી. અશોક સારો માણસ છે એમ? સારો જ છે. 2 લાખ રૂપિયા તમારા દીકરાની લાશ પડી હતી ત્યારે માંગવા આવ્યો તો, છતાંય સારો માણસ છે એમ? તે તો માંગતો હોય તો આવે તો ખરો જ ને. પ્રૂફ છે કોઈ કે મારા મોટા ભાઈ એની પાસે પૈસા લીધા હતા? કોઈ પ્રૂફ છે? કાંઈ એની સિવાય કોઈ બીજું ન આવ્યું રૂપિયા માંગવા આપણા ઘરે? એ જ કહેવા માંગુ છું કે એક નંબરનો હરામખોર માણસ છે કે જે આવા સમય આવ્યો છતાંય તમારી માટે એ સારો, ને મારી ભાભી બિચારી ઘરમાં પુરાઈને રોવે છે એ ખોટી. તારા ભાઈ એ માણસ પાસેથી રૂપિયા લીધા હોય ને તો જ એ વ્યક્તિ રૂપિયા લેવા આવે, બીજા કોઈ કેમ ન આવ્યા. તમારો મોટો દીકરો અમારી પાસેથી બા રૂપિયા તમારી આ ચેન છે, તમારી બુટી છે, આ બધું વેચી દો ને એમ? એટલે થઈ જશે 2 લાખ રૂપિયા, આપણે છૂટા થઈ જશું આમાંથી. નહીં મારે ચિંતા, નહીં તમારે ચિંતા. તો ચેન તો તારી પાસે છે, તારો કાઢ ને એ વેચી માર ને. ખોટો છે, પિત્તળનો ચડાવ્યો તો ને મારા સસરાએ એ છે. તાર સસરોય જબરો તને બનાવી ગયો પિત્તળનો ચડાજ. મારે આ ખોટો જ છે, મારે ક્યાં હોનાનો ચાંદીનો છે. આ કડા પહેર્યા, બધાને બધું દેખાય જ છે, રેવા દો. તમારે ફતવા કરવા છે ને નામ બીજાને દઉં છું. ખાધું છે બધાએ, હું શું કામ મારા દાગીના વેચું? લે હું છું. શું કામ હતું હવે? કેટલી વાર કીધું છે? આ ગઈકાલે પણ કીધું તું ને કે આ સમય નહીં આવવાનું, અને એ જ સમય પાછા આવ્યા છો. હા, એ સમયે જ આવ્યો છું. શું કામ છે અશોકભાઈ? જે કામ હોય ફટાફટ બોલો. જો હું તમારી જેમ નવરી નથી. મારી વાત સાંભળો, હું કાલે આવ્યો હતો બરોબર, તો પણ ત્યારે હું એ વાત નહોતો કરી શક્યો. કઈ વાતની વાત કરો છો?
તો ગઈકાલે નથી કહેવાતું કે બીજી વખત શેરીમાં ધક્કો ખાવો પડ્યો? જો, તમારા ભાઈ આવે ને ત્યારે આવજો ને કે તમારા ભાઈને ફોન કરું છું. મારા ભાઈનું આમાં કઈ કામ નથી. જો હું કહું, હા બોલો. આમાં છે ને તમારું જ કામ છે. મારું કામ છે? હા, એવી તો કઈ વાત છે અશોકભાઈ કે તમને મારું કામ પડ્યું? તમે ભૂલી નહીં જતા કે જ્યારે મારા ભાઈ હલવાઈ ગયા ત્યારે હા કોર્પોરેટરને મેં જ કીધું હતું કે આમાં વ્યક્તિ નિર્દોષ છે અને તમારા જેવા વ્યાજખોરોની આ જ વાંધો છે. મોટા મોટા લોકોના આમ હાથ પગ દબાવવા, એ લોકોના કામ કરવા, એટલે એ લોકો તમારા કામ કરે, એટલે એકબીજાની ચોટલી એકબીજાના હાથમાં હોય એટલે કોઈ કોઈને કહી ન શકે. એ બધી વાત સાચી, પણ હવે એમાં તમે શું કરી લેવો કયો? હમ? શું કરી તકલીફ જ ઈ લેવો? છે ને હા, કે મારા ઘરવાળાને જ્યારે પોલીસ કેસનો કંઈક મામલો આવ્યો હતો ત્યારે તમે લોકોએ જ એને બહાર કાઢ્યો હતો જેલમાંથી. તો પછી અમારું કામ પડ્યું હોય ત્યારે તમારે તે થોડીક મદદ કરાય ને. અરે પણ અશોકભાઈ, તમારે હા. મારી પાસે મદદની શું જરૂર પડી? અરે અને સર, એવી તો કઈ મોટી હસ્તી નથી કે મને લોકો ગવર્મેન્ટ લોકો અધિકારીઓ બધા મોટા મોટા મને ઓળખે છે ને તમારે મારું કામ પડ્યું હોય? અમે તો સામાન્ય વ્યક્તિ છીએ. તમે શું કામ હેરાન કરો છો આવી રીતના? હું ક્યાં હેરાન કરું છું? હે, હું હેરાન નથી કરતો. નથી, અમે તમારી પાસે રૂપિયા લીધા. એમાં જો વાત એવી છે ને કે વાત જવા દો, એવી વાત છે સમજ્યા. અને અમારું તો કેવું છે કે અમે કોકની પાસે મતલબમાં એકવાર જાવી એની મદદ કરવી એટલે અમે એની પાસેથી છે ને 4-5 વાર મદદ લેવી, આ અમારો સ્વભાવ છે સમજ્યા. એટલે એકવાર તમે કોઈને હેલ્પ કરો એટલે તમે એની પાસેથી આશા રાખો છો કે તમારી હેલ્પ એ 4-5 વખત કરે? હા, આશા તો રાખવી જ પડે ને. અત્યારે સમય એવો હાલે છે. જુઓ આપણી માટે જે ઉપાધિ કરે એની ઉપાધિ કરવાની. જુઓ અશોકભાઈ, હું જાણું છું કે તમારું ઋણ અમારા ઉપર છે અને અમારી ખરાબ પરિસ્થિતિમાં તમે ઊભા રહ્યા હતા, પણ એનો મતલબ એવો તો નથી ને આખી સોસાયટી જાણે છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. અને જો તમે દર વખતે આવી રીતના સોસાયટીમાં ઊભા રહીને મારી સાથે વાત કરશો ને તો લોકો શું વિચારશે? જે વિચારવું હોય એ વિચારે. આમાંય તે આપણું નામ તો કેવું છે ખબર છે ને? હે જો મારી વાત સાંભળો, મારે તમને એક વાત કરવી છે ને એમાં તમારે મને સપોર્ટ કરવાનો છે. જો હા. બની શકશે ને તો જરૂર. બની શકશે નહીં, ઈ શકવું જ જોઈએ, મતલબમાં બની શકવું જ જોઈએ. હવે મારી વાત સાંભળો, સમજી ગયા? ભાઈ, આ કેવી રીતે શક્ય બનશે? અને મારે એવી વાત કરવાની એની સાથે? હમ આ સારું પણ ન લાગે. અમારે લોકોને તો સારા સંબંધ છે, તમે તો અમારા સંબંધ તોડવા માટે ઊભા થયા છો પાડોશીમાં. હું સંબંધ તોડાવવા માટે ના, હું સંબંધ જોડાવા માટે કહું છું, બરોબર? બાકી પછી તમારા ઘરવાળાને ના 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 અશોકભાઈ, હા એવું ન કરતા. તમે કહો ને એ જ કરીશ, પણ તમે તમારા ભાઈને ફરીથી કોઈ કેસમાં ફિટ ન કરી દેતા. કઈ વાંધો નહીં, તો મારું કામ થઈ જાય. ઠીક છે. ઠીક છે નહીં, થઈ જાય એમ બોલો. હા થઈ જશે. પાકું? હા 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 હમ હા 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 અશોકભાઈ. ઓકે, હાલો, જય શ્રી કૃષ્ણ. હું જાઉં ત્યાં હાલ મારી આરવાર. અરે કેમ છે? હા, કહ્યું હતું ને તમને કે હું કહ્યું હતું. હા, બોલ બોલ. જો તમને હમ. કહ્યું હતું ને કે પૈસા થશે એટલે તમને આપી દેશે, પછી આવી રીતે રસ્તામાં અમને હેરાન નહીં કરો.
બા ચલો આપણે જઈએ. એય ક્યાંય નથી જવાનું તારે હો હા હું પ્રસાદી ખાવ છો હા પ્રસાદી ખાવશું. બરોબર તો અમને હું કહું આની આખું ને પણ એક નંબર છે ઓ બધું હે જો તમે આવી બધી વાતો નહીં કરો. મને પસંદ નથી આવી વાતો. તો મને પસંદ નથી તું આવી વાતો કરવા ના પાડશો ને હવે બોલ બા તમે કઈ સમજાવો ને અમને. એ હું સમજાવે હા આવી રીતે હાથ કેમ પકડ્યો મારો? ના પાડી હતી ને. ફાલ્ગુની જો તો ખરા જો અશોક એના બદલે હું તારી માફી માંગુ છું. આનામાં અક્કલ જ નથી કઈ. મારું ભાન અપમાન વગરની છે આ. કર્યું. મારું બા તને કઈ બુદ્ધિ પહોંચે છે કે નહીં? બા તમે તમે મને કેમ આવી રીતે કરો છો? અક્કલ વગરની તેમાં. આ વ્યક્તિએ મારી સાથે ખરાબ વર્તન કર્યું તો તમારે એને બોલવું જોઈએ એની જગ્યાએ. તો તેની બાજુમાં ઊભી છે પાછી. આ બાજુ ઊભું રહે કોઈ માણસ હોય તો પહેલેથી જ તું જોડે જઈને ઊભી રહી એટલે પછી ના બા મારા જો. મારા આવા વિચારો નતા. મારી વાત સાંભળો વિચારો વાળી કોઈ વિચારો દર્શાવે નહીં. જો જાગૃતિ બા એને બહુ કઈ નહીં કહેવાનું સમજ્યા કારણ કે આવું પોળી છે હા હા અશોકભાઈ તમે ઉપાડી કયો છે, એમ. હે, રૂપનો કટકો છે એનથી નહીં ઉપર આવતું હોય એ છે જો આવી રીતે વાત નહીં કરો. તો કેવી રીતે વાત કરું મને ઘરે જવા દો. હા તમારે જે વાત કરવી હોય ને બા અહીંયા ઊભા છે એમની સાથે કરી લો. હું ઘરે જાઉં છું. ઊભી રે. જાય છે ક્યાં? સાથે જઈએ છે બે જણા. વળી પાછી રસ્તામાં કઈ તું સીધી નહીં રે. અહીંયા આગળ આ તો શરીફ થાય છે મારી આગળ. સતી સાવિત્રી બને છે. હમ જોઈ ગઈ છે એટલે મને. કઈ રીતે વાત કરો છો બા? કહું છું કે મારા મનમાં આવું કાંઈ નથી અને હું કોઈની સાથે વાત નથી કરતી તોય તમે લોકો ખોટી ખોટી મારા પર શંકા કર્યા કરો છો. મને તો એમ થાય છે કે આ આકાશ મરી ગયા ને એની જગ્યાએ કદાચ ભગવાને મને લઈ લીધી હોત ને તો સારું. તો હારું જ હતું. મારા છોકરાને તો મેં અત્યારે બીજી બહી લાવી જ દીધી હોત, પરણાવી દીધો હોત. આ વિધવા વહુ તો જુવાન હાચવાનો વારો ન આવત મારે. આવું ન સંભળાય આવું કેમ સંભળાય છે કાનમાંથી કીડા કરી દે એવા શબ્દો હું કહું સમજો લગ્ન કરી લેવાય લગ્ન કરી લેવાય મારે નથી કરવા બીજા લગ્ન. હું જેમ છું ને એમ હમ. ખુશ છું. વાહ લગન શું કામ કરે બીજા? લગન કરે તો પછી બધી આઝાદી છીનવાઈ જાય કે નહીં એની? એટલા માટે. કેવી આઝાદી? કઈ આઝાદી? તમે કેવી વાત કરો છો? આ ઘરની બહાર પગ મૂકું ને તોય તમે જોડે હોવ છો. નહીં તો પછી નથી જતી હું ઘરની બહાર પણ. અને તમે આઝાદીની વાત કરો છો. મને કોઈ આઝાદી નથી જોઈતી. બસ શાંતિથી જીવવું છે એ મને તમે લોકો જીવવા દો ને તો બહુ છે. પણ હવે તું અમને શાંતિથી નથી જીવવા દેતી. મને તો એવું લાગે છે અત્યારે. બા તમને મારા સાસુ હોવા છતાંય આવું બોલો છો ને તો મને તો શરમ આવે છે કે તમે એક સ્ત્રી છો. એક સ્ત્રી થઈને તમે એક સ્ત્રીની તકલીફ નથી સમજી બસ શકતા. હો બસ. બહુ વધારે પડતું બોલી રહી છે હવે તું. હું એક જીવ છું એક જીવની વ્યથા જોઈને તમે એક જીવની વ્યથા નથી જાણી એક પૈસા પૈસા મારી પાસે નથી. આજે બહુ દેવાંગભાઈ કે બા કરી આપશે ને પૈસા? જો મારી વાત સાંભળ મારે છે ને બીજું કાંઈ નથી સાંભળવું સમજી અને તે મને આ લાફો માર્યો ને એમાં મને થોડીક મજા આવી છે કે તું આમ છે તો તાકાતવર હે કારણ કે મારી ઉપર હાથ ઉપાડો એ જેવા તેવા વ્યક્તિની વાત નથી પણ આનો બદલો હું ગમે ત્યારે લઈશ. હું તમને કહું છું ચોખ્ખે ચોખ્ખું કહું આપણે કાંઈ પેટમાં પાપ રાખવી એવા માણા નથી બરોબર સમજી જો ગઈ? હા તમે મારો હાથ પકડ્યો ને મને ગુસ્સો આવી ગયો. એમાં પણ આ હાથ પકડ્યો એમાં શું થઈ ગયું બોલ છોડો મારો હાથ. જો લે સોડો મારો હાથ ઈ તો હારું પછી કહેવાય કે હું પૈસા આપી દેવાનું કરે. એક કામ કરે સોનાનો દોરો સોનાની બુટ્ટી પછી આ ઉપર પહેર્યું છે ને બધું સોનાનું વેચી મારીએ આપણે. જે પૈસા આવે ને આને આપી દઈએ ઈ એટલે ભાઈ રેવા માથાકૂટ જો પતી ને જાય. પૈસા પાછા હું કામ અંબારો જે બધું થઈ જાય કા હમણાં પૈસાનું રેવા જો બાકી જો હું નકર આમ કરીને આમ લઈને વહી જાઉં મારામાં એટલી તેવડ છે પણ હજી થોડોક સમય રાહ જોઉં સમજી હાલો તો હું જાઉં છું આમ તમે જાઓ આમ બરોબર હા
ધ્યાન રાખજો આગળ હાલ હવે બરોબર હમ મને એ જ નથી સમજાતું કે મેં એવી રીતે શું ભૂલ કરી નાખી છે કે મમ્મીજી મારી સાથે આવું કરી રહ્યા છે. ભાભી સમજુ છું. મને ખબર છે કે તમે દુઃખી છો અત્યારે, પણ જુઓ મમ્મી આવું ન કરવું જોઈએ. તમે શું કામ દુઃખી થાવ છો? જેણે ભૂલ કરી હોય એને દુઃખી થવાનું હોય ને. તમે જરાય ટેન્શન ના લો, હું તમારી સાથે છું. ભૂલ તો આકાશની છે. એણે એની પાસેથી પૈસા લીધા હતા અને એ પાછા ન આપી શક્યા. એના લીધે તમે બધા હેરાન થાવ છો. મને ખબર છે કે દેવાંગભાઈને પણ ટેન્શન વધી ગયું છે, પણ એમાં હું પણ શું કરી શકું છું? ક્યાંથી લાવું રૂપિયા? મારા પિયરમાં પણ એટલા પૈસાવાળા નથી કે એ લોકો પાસે લઈ આવું. નહીં તો કેદારના લાવીને આપી દીધા હોત. હવે અશોક ગમે તે વર્તન કરે છે મારી સાથે. આજે બાની સામે મારો હાથ પકડી લીધો હતો તો પણ બા અશોકને કાંઈ નહીં બોલ્યા અને મારા પર હાથ ઉપાડ્યો. હવે તું જ કહે ને, બાને કઈ રીતે સમજાવું? ભાભી હું સમજુ છું, મને ખબર છે કે તમારો કોઈ જ વાંક નથી. મમ્મીએ તમારી સાથે કર્યું એ ખોટું છે અને તમારી હાલત જોઈને મને પણ રોવું આવે છે. જો માન્યું કે અશોકે આકાશને મદદ કરી હતી, પણ એનો મતલબ એ તો નથી ને કે જો રૂપિયા ના આપી શકીએ તો અશોક મને જેમ કરવાનું કહે એમ હું કરું. જરાય નહીં. શું કામ આપણે એક એ કરવું જોઈએ? એને પૈસાથી મતલબ છે ને તો ધીમે ધીમે આપણે પૈસા આપી દઈશું. કહેવાય ને કે જેના મનમાં પાપ હોય ને એને તમે ક્યાંયથી ન પહોંચી શકો. પણ ભાભી હું છે ને દેવાંગ સાથે વાત કરીશ. એને કહીશ કે એ મમ્મી સાથે વાત કર. મમ્મીને વાંધો એ જ છે કે ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા અને તમને સાચવવા પડે છે. બસ એ જ વાતનો બદલો લઈશ. મને ખબર છે બાને એમ છે કે મારા પગલાં જ અશુભ છે. હું પરણીને આ ઘરમાં આવી અને આકાશનું એક્સિડન્ટ થયું અને એ આપણે બધાને છોડીને જતા રહ્યા. ત્યારથી બાને ખબર નહીં મારા પ્રત્યે નફરત ઊભી થઈ ગઈ છે. પણ આમાં મારો શું વાંક છે? મેં શું બગાડ્યું છે કોઈનું? પીછો છોડાવવા માંગે છે. એને એમ છે કે એ અશોકને કાંઈ નહીં કે અશોક તમારી સાથે આવું કરે અને એની વાત માની લઈએ ને તો તમે આ ઘરમાંથી જતા રહો એટલે એમને શાંતિ. તમારું મોઢું ન જોવું પડે. સાચું કહ્યું તે. અશોકે આજે બાની સામે જ કહ્યું કે તું મારી સાથે લગ્ન કરી લે, તો પણ બા કાંઈ નથી બોલતા. એમ પણ નથી કહેતા કે આ મારા ઘરની વહુ છે અને એની સામે આવી વાત નહીં કરો. ઉલટાનું બા તો અશોકની વાતમાં સૂરમાં સૂર પુરાવતા હતા. મને સમજાઈ ગયું છે કે બાને એવું જ છે કે હું આ ઘર મૂકીને જતી રહું. જતી રહીશ હું. ક્યાંય નથી જવાનું. શું જતી રહેશ? તમારું જ ઘર છે અને ભાઈ આ દુનિયામાં નથી રહ્યા તો શું થઈ ગયું? તમે એમની સાથે લગ્ન કરીને આવ્યા હતા એટલે તમને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી શકે. અને હું છું, દેવાંગ છીએ, અમે તમારી સાથે છીએ ને. તો મમ્મી એકલા શું કરી લેવાના છે? અને કહેવાય છે ને કે જેણે ખોટું કર્યું હોય ને એને એની સજા મળીને જ રહી છે. મમ્મી ખોટા છે ને તો એની સજા એમને મળશે જ. તમે પ્લીઝ દુઃખી ન થાઓ. તમને આવી રીતે જોઈને મને પણ નથી ગમતું. મને ખબર છે કે હું દુઃખી રહું છું ને તો એ તને નથી ગમતું, કારણ કે તું એક જ વ્યક્તિ એવી છે કે જે મને સમજે છે. દેવાંગભાઈ પણ સમજે છે, પણ હું એમની સાથે તો વાત નથી કરી શકતી. પણ બા જ્યારે મારી સાથે આવું વર્તન કરે છે ને ત્યારે મને એમ થાય છે કે આકાશની જગ્યાએ ભગવાને મને લઈ લીધી હોત ને તો સારું થયું હોત. શું બોલો છો? ભગવાન કઈ ગાંડા નથી. એ જે કરતા હશે ને એ સમજી વિચારીને જ કરતા હશે. આ બધું પહેલેથી લખાયેલું જ છે. એમની મરજી વગર આ દુનિયામાં એક પાંદડું નથી હલતું. તો તમારા કે મારા કહેવાથી શું થશે? જો
તમે અત્યારે ઘરે ચાલો. ચાલ. જાગૃતિબેન, એ જય શ્રી કૃષ્ણ હિરલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે બેહો કે ને પેલા હું બેહી ગઈ લ્યો. હાલીને આવીને એટલે થાકી ગઈ છું હું તો બહુ. અરે થોડા બેસો, આરામ કરો. હું પાણીનો ગ્લાસ લઈ આવું, તમે થાકી ગયા એ છો? ના ના, પાણી બાણી કાંઈ નથી લાવું. તમે મને એમ કહો કે તમે મને અહીંયા બોલાવી છે કે મી પેલા વાત કરો મને. તે જુઓ મારે ધક્કો ખાવો પડ્યો. જાગુબેન, હું તમારા ઘરે જવાની હતી પણ મારે તમને અહીંયા બોલાવવા પડ્યા. જો કાંઈ સારી વાત હોય ને તો જ વાત કરજે મારી આગળ હો. હવારમાં નકર મારો મગજ ન ખરાબ કરતી. અરે ના ના, આ તમારો મગજ ખરાબ કરવા માટે તમને નથી બોલાવ્યા છે. આ એક તો ઘરમાં છે ને ઓલી મગજ ખરાબ કરે છે ને પછી તમે કાંઈ એવી વાત કરો ને એટલે મારું તો હાવ બગડી જાય પછી. ઓલી મગજ ખરાબ કરે છે એટલે? એ અમારી ફાલ્ગુની વહુ, બીજું કોણ? અરે રે, તમારો દીકરો તો હયાત નથી, તમારી વિધવા વહુ થઈ ગઈ છે, છતાં પણ તમારું મગજ ખરાબ કરે છે. તમે કેવા સાસુ છો? કઈ કહેતા હોય તો એને. અરે બહુ કહીએ છે પણ સમજતી જ નથી કોઈ વાતે. શું કરવાનું? એમાં એમ છે કે તમારા ફાયદાની વાત કરવા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે. મારો ફાયદો? શું ફાયદો છે મારો એવો? જલ્દી જલ્દી કહો ને, શું ફાયદો છે? જુઓ જગુબેન, તમને ખોટું ન લાગે ને તો આ ઓફરની વાત છે. અરે હારી વાત હોય તો હું કામ ખોટું લાગે મને? બોલો જલ્દી. કદાચ તમને એમ થાય કે તમારા હાથમાં સોનાની લગડી આવી જાય તો? હે? મારા હાથમાં ને સોનાની લગડી? હા. શું વાત કરો છો? મારા નસીબ એવા ક્યાંથી? જગુબેન, તમારા માથા પર કેટલા રૂપિયાનું દેવું છે? આ મારા પેલા મોટા છોકરાએ કંઈક લીધા છે બહારથી. અશોકભાઈ પાસેથી લીધા હા, છે? એ અશોક પાસેથી લીધા છે. તમને ખબર છે? હા, મને પણ ખબર છે અને એ જ ફાયદાની વાત કરવા માટે અહીંયા આવી છું. એ ના પાડે છે કે મારે પૈસા નથી લેવા, એમ હું જાતા કરી દઉં છું એવું કે છે? જુઓ, તમારા દીકરાના ગયા પછી કોઈ પણ વ્યાજ તમે એમને પહોંચાડ્યું નથી. અમારે પણ ઘરની પરિસ્થિતિ તો તમને ખબર જ છે. માંડ માંડ બે છેડા ભેગા થાય. છોકરો એક કમાવા વાળો અને અમે ખાવા વાળા કેટલા બધા છીએ. નથી પહોંચી વળાતું. શું કરીએ? જાણું છું, એટલા માટે જ તમારા માટે ઓફર લઈને આવી છું ને, કે તમને પણ નિરાશ થઈ જાય. હવે 10 વાર ઓફર ઓફર બોલ્યા પણ બોલતા નથી કે શું ઓફર છે. એ જ કે જો તમારે અશોકભાઈને મૂડી તો ઠીક અને વ્યાજ પણ ના આપવું હોય ને તો મને કહો. એવું તો શું છે કે મારે એને મૂડી કે વ્યાજ કાંઈ ન દેવું પડે? આમ પણ તમારી વિધવાઓ તમને હેરાન કરે છે, તમે એની સાથે ફાવતું નથી, તો હું કહું એ જ તમારા માટે બેસ્ટ છે ને વાત. તો બોલો ને, પણ શું વાત છે યાર? તમે બહુ કોણીએ ગોળ ચોપડ્યો મને. મોઢું પતતુંય નથી, ગોળ ચટાતોય નથી, એવી વાત કરી છે. 10 વખત બોલ્યા ફાયદો ફાયદો. તમારા ફાયદાની વાત પણ હવે છે ને મુખ્ય વાત કહી દો, ગોળ ગોળ ફેરવ્યા વગર તમે મને. વાત જાણે એમ છે જાગુબેન કે તમારા દીકરાએ જેની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ને, હા હા એનું તમારાથી વ્યાજ નથી ભરાતું, મૂડી તો અપાતી જ નથી. હા. તો આગળની વાત એમ છે કે જો તમારે બેમાંથી એક પણ ના આપવું હોય ને તો એ અશોકભાઈ કુંવારા છે. તમારી બહુ વિધવા બનીને તમારા ઘરમાં રહે છે. જો તમારી વિધવા વહુને એ અશોકભાઈ સાથે પરણાવી દો તો? એમણે મને કહ્યું હતું, મારા ઘરે આવ્યા હતા, કહ્યું કે તમે જાગૃતિબેનના ઘરે જાઓ અને કહો કે જો તમારે મૂડી અને વ્યાજ ન આપવું હોય અને જો કે હવે તમારાથી કોઈ અપાશે જ નહીં રૂપિયા કોઈને, તો તમે એમની વિધવાઓ ને મારી સાથે પરણાવી દો. એટલે મારી સાથે પણ તમારી સાથે એટલે પરણાવવાની કે છે? અશોકભાઈ મને એવું અચ્છા, કહ્યું. તો બરાબર. તમે કહો મારી સાથે એટલે હું તો વિચારમાં પડી ગઈ. હવે અશોકભાઈ કીધું મને. એટલે અશોકે એવું કીધું કે અશોકભાઈ કીધું કે એમના મોટા દીકરા. હા, હું સમજી ગઈ કે મારા મોટા દીકરાની બહુ વિધવા છે એટલે અશોકભાઈ એ કુંવારા છે તો એ લગ્ન કરવા માંગે છે અમારી ફાલ્ગુની વહુ જોડે એમ. તો તમારો શું વિચાર છે? એની સાથે પરણાવશો તો તમારા ફાયદા માટે છે. વિચાર તો રૂપિયા પણ નહીં આપવા પડે, વ્યાજ પણ નહીં આપવું પડે અને આ વિધવાઓ તમારા ઘરમાં પણ નહીં, તમારા માથે બોજ બની. વિચાર તો તમારો ઘણો સારો છે, મને એ ગમ્યો.
પણ એ અક્કલમઠી ન માને, એનું શું કરવાનું મારે? તો પછી તમારી પાસે એટલા બધા રૂપિયા આવશે કેવી રીતના? સમજાવજો, વાત કરજો અને ધ્યાન રાખજો, ડબલ ફાયદા છે. વાત તો સાચી છે તમારી, એટલે છે ને હું સમજાવીશ તો ખરી અને ગમે તે કરીને તૈયાર કરીશ. સારું કર્યું, હવે હું જાઉં અને ફટાફટ આ વાત માટે છે ને અમલ કરવા માંડું. શું માંડ્યું તમે આ કેશો? હું માંડ્યું છે? હું આમ બે આમ આકડા વિકડા થઈને આવી ગયા છો. તો શું કરીએ અમે? વાત જ એવી મળી છે. હું વાત મળી છે? હા, તમે ભાભીના લગ્ન પેલા અશોકિયા સાથે લગ્ન કરાવવાની વાત કરી છે. હા તો એમાં શું નવાઈ છે? શું નવાઈ છે? શું તમે આ માણસ છે કે જનાવરની જાતમાં આવો જ તમે? હવે તો એવું જ લાગે છે બા જે રીતે હરકત કરે છે ને એ પ્રમાણે હવે માણસ એમ એમનું નામ નહીં આપે. ગમે એમ તોય જે વ્યક્તિ મરી ગયો છે ને બા, એ તમારો દીકરો હતો અને આ દીકરાની વહુ છે. હા, તમારામાં તો એટલું પેતર નથી કે ઘરની વહુને કેવી રીતે રખાય ને કેવી રીતે નહીં. તો તારામાં તેવડ છે એના રૂપિયા દઈ દેવાની તો દઈ દે રૂપિયા. રૂપિયા ના દઈએ એનો મતલબ એમ કે ઘરની વહુને વેચી દેવાની? આમાં વેચવાની ક્યાં વાત આવી? ઓલોય કુંવારો છે અને આ નાની ઉંમરમાં વિધવા થઈ છે તો પરણાવી દે. રાક્ષસ જેવો માણસ છે, નરાધમ માણસ છે. તમારી સગી દીકરી હોત તો શું તમે આ તમારી વહુની જેમ સગી દીકરીને આપી દે તેના હાથમાં? કોઈ એ સારો મારી છોકરો છોકરી વિશે ના બોલો એવું. હા, શું કામ ના બોલે? કોઈ સારો છોકરો હોય ને તમે ભાભીના બીજા લગ્ન કરાવવાની વાત કરો તો અમે સમજીએ કે ચલો તમને એમની ચિંતા છે, પણ તમે તો પીછો છોડાવવા માંગો છો. આ તમારા મનમાં જે વાત ઘર કરી ગઈ છે ને કે ભાભીના લીધે જ બધું થાય છે, એ અપશુકનિયાળ છે એટલે આ બધું કરો છો તમે. આ તો છે જ અપસુ કન્યાળ. એમાં હું? પણ કોણ અપશુકન્યાળ છે એ તો સમય બતાવશે બા. બાકી આમાં મોટા ભાઈનું જે મોત થયું છે એમાં ભાભીનો શું હાથ છે વળી કેશો? અત્યાર સુધી કાંઈ ન થયું ને એને આવ્યા પછી જ કેમ થયું એવું મારા છોકરાને? કારણ કે એના નસીબમાં એવું લખાણું હશે. હા, અને એમ પણ વિચાર કરી લો ને કે તમારી વહુ છે એ પોતાનો પિયર છોડીને આવી હતી અહીંયા. હવે એની સાથે આ બધું થયું ત્યારે એ પણ વિચાર તો કરતી હશે ને કે મારા આવ્યા પછી જ કેમ આમ થયું, મારું કોણ હવે? તો પણ એના નસીબમાં એવું લખાયું હશે ને અશોક જોડે લગ્ન કરવાનું. આપણા દીકરાએ રૂપિયા લીધા છે, નથી આપી શકતા તો અશોક જોડે લગ્ન કરવાનું. આવું નહીં લખાયું હોય? એક તો રૂપિયા તમારા દીકરાએ લીધા, હે મતલબ કે મારા મોટા ભાઈએ કાંડ કર્યો. હવે ઉપરથી ભોગવવાનો સમય આવ્યો તો તમારે જવાબ દેવાના બદલે તમે તમારી વહુને આગળ કરો છો. તો કઈ તું જવાબ વાંધો દે નહીં. ને. જવા દો ને, કઈ વાંધો નહીં. બાને એમની મરજી જ કરવી છે ને, પણ આપણે આપણી તૈયારીમાં જ છીએ ને. તૈયારી એટલે રૂપિયા દેવાની તૈયારીમાં છો તમે બે? જરાય નહીં ને. હવે જે થાય ને તમે જોયા કરજો એટલે તમને ખબર પડી જશે કે અમે શું કરવાના એટલે છીએ. રૂપિયા દેવા નથી, ઉપરથી દાદાગીરીઓ કરવી છે. ઓલીને પરણાવું છું તો ન્યાય ના પાડવી છે તમારે. તમારી જેવા નમાલા માણસો નથી. અને આમ પણ બંગડી પહેરીને હું ફરતો નથી. ભલે ગમે એમ હોય તોય મારી ભાભીના પક્ષમાં તો હું બોલીશ જ. બરાબર ગમે એમ તો છે. એ વિધવા સ્ત્રી છે, એને એકલી નહીં મૂકવા આ સમયે. એમ? એટલે તમે શું કાંડ કરવાના છો એ કહી દેજો પહેલા, શું એટલે કામ? ખબર પડે મને. ના ના, તમે તો ભગવાન છો ને, બહુ સારા વ્યક્તિ છો, તમને તો બધી ખબર પડી જ જાય ને. બધું સારું જ કરો છો તમે, હા, તો શું શું કામ કામ? ઉપાધિ કરો? હા શું તો આએ કરતા? પડી જ જશે ખબર, બીજું શું? આએ ખબર પડી જશે તમે શું કરવાના છો એ. હા હા, કહી દે એટલે જેથી કરીને બાને કોઈ જગ્યાએ દાંત વાળવો હોય તો પહેલેથી વાળીને રાખે. સમય આવશે ને, સમય આવે એમને ખબર પડી જ જશે કે આપણે શું કરવાના છીએ. અને આ વખતે જોજો, પછતાવ નહીં ને તો કહેજો. હા, પસ્તાવ તમે લોકો ન પસ્તાવ તો મને કહેજો. પેલો છે ને રૂપિયા નહીં દો ને તો હેરાન કરી નાખશે, શાંતિ નહીં લેવા દે. છે અમને કઈ શરમ? આમનો દીકરો ઓફ થઈ ગયો છે, આટલો સમય થયો છે, છતાં પણ તેવર તો જરાય બદલાયા જ નથી. પણ તો હેરાનગતિ આમે કેટલી છે, કાંઈ શાંતિ થોડી છે? હવે વધારે થશે ને. હવે હું ભાભી અને દેવાંગ અમે શાંતિથી જીવીશું ને હેરાનગતિ તમને થશે, કારણ કે અત્યારે ભાભીની વાત છે. કાલે સવારે આમને કંઈક થઈ ગયું તો તમે મારી સાથે આવું જ કરો ને. એટલે જ હું કહું છું આને કાંઈ ન થાય ને એટલે કાં તો રૂપિયા દઈ દો ને કાં તો આનો રસ્તો કાઢો કાંઈક. હા, તો શાંતિ જાણે થાય ને. પેલો અશોક આવીને મને મારી નાખશે, તમને મારી નાખશે. તમને તો આવો જ ડર છે ને, હે? હા, હવે બિચારાને જવાબ નથી આપી શકતા તમે. આ ભાભીને જેવી રીતના ઘરમાં તમે રાખો છો, ભાભીને જેમ ફાવે એમ બોલો છો, એમ બે શબ્દ પહેલાને કહેતા હોય તો કે આરામખોર મારા ઘરમાં ગુસ્સો નહીં. પણ એમને એ માણસ આને જ કેમ આવું કરે છે, બીજાને કેમ કોઈને એવું નથી આખી કરતો? દુનિયાને કરે છે પણ તમને દેખાતું નથી. કોણ જાણે એને તમને કયું અમૃત પાન પાયું છે ને કે એ જ અમને નથી સમજાતું. એ તો નીતિનો એવો જ છે. સામે બાઈ એને એવા ન મળી ગયા. પોતાના અમે એવા દીકરા- નથી હો. હા, હા, મને તો એમ વિચાર આવે છે કે પોતાના દીકરાની લાશ ઉપર જે માણસ 2 લાખ રૂપિયા માંગવા આવ્યો હોય એ માણસ સારો કેવી રીતે હોઈ શકે? અને જો એક માં માટે માણસ સારો હોય તો એ માં કેવી રીતે હોઈ શકે? કઈ વાંધો નહીં. કહેવાય છે ને, જે શસ્ત્રો કામ ના આવે ને તે ભણતર કામ આવે છે. અને હવે અમે કરીને બતાવીશું. બોલો. સારું તો કઈ નહીં, તમારે શું કરવાનું છે?
કરી લેજો, બીજું તો શું થાય હવે. હા, એ બતાવી દઈશું બા. જ્યારે તમારી પાસે પરિણામ આવે ને ત્યારે જોઈ લેજો. આવી રીતે નમાલા બનીને જે તમે મૂક પ્રેક્ષક બનીને જોવો છો ને, અમે એવી રીતના નહીં કરીએ. ભલે લડી શકીએ કે ના લડી શકીએ, પણ મરતા દમ સુધી મારા ભાભીનો સાથ તો આપીશું. બરાબર છે, વાત તો સાચી છે. માં સામે લડી શકે છે પણ પૈસા નથી દઈ શકતો. અમે સાચાનો સાથ આપીએ છીએ. ચલો. હા, સમય બગાડવા આપ્યા, મને એ જ નથી સમજાતું. આમને તો કોઈ ફરક પડશે જ નહીં. હું કામ આવો છો તો? ચાલ, જોબ મારી વાત સાંભળ. જોબ શું કરીશ તું? હે કરીશ? શું લઈશ તું? હું કરીશ એટલે જો આની રજા છે કે હું આની હારે લગ્ન કરું તો તને વાંધો શું છે? જેની સાથે તારે લગ્ન કરવા છે ને એની જરાય રજા નથી, અને એટલા માટે તે અમે લોકોએ તારી ઉપર છે ને પોલીસ કેસ પણ કર્યો છે. પોલીસ કેસ? હા, હા હા, પોલીસ કેસ કર્યો છે અને ત્યાં પણ અમને જવાબ નહીં મળે, ન્યાય નહીં મળે ને તો એનાથી આગળ જતા અમને આવડે છે. પણ અમને વિશ્વાસ છે કે ત્યાં અમને ન્યાય મળી જ જશે. શું કામ ખબર છે? કેમ કે તારા વિરુદ્ધ જેટલા પુરાવા જોતા હતા ને એ બધા જ અમારી પાસે છે. જોઈ લે, કોપી ઝેરોક્સ છે. છે. હા, ફાડવી હોય તો ફાડી નાખજે. બાકીનું બધું લખાણ પોલીસની પાસે એમને એમ જ પડ્યું છે. જોબ આ તમે બરોબર નથી કર્યું. તારે વિધવા થવું લાગે. એમ તું મને વિધવા કરીશ? મને વિધવા કરીશ તું? તારી ઓકાત છે મને વિધવા કરવાની? તને શું લાગે છે કે આણે બધું સાંભળી લીધું એટલે હું એ સાંભળી લઈશ? હવે તારા જેવા તો બહુ જોયા મેં. તું જેને ડરાવતો હોય ને એને ડરાવજે. હું છે આ બધું? બસ મારું આવી રીતે અપમાન જ કરવાનું હતું? એ મને કઈ ખબર નથી, આમાં મારે કોઈ લેવા દેવા નથી. હા, એ કઈ નહીં બોલે અને તારે જે કેવું હોય ને એ મને કે હું જવાબ આપીશ. કારણ કે એના વિરુદ્ધ કેસ કર્યો જ છે અમે. બહુ શોખ હતો ને તમને ઘરની વહુને હેરાન કરવાનો. જોબ મારી વાત સાંભળો, મારા પૈસા લાવો. કયા પુરાવા છે તારી પાસે કે મારા મોટા ભાઈએ તારી પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા? એનું લખાણ છે? કોઈ જગ્યાએ રસીદ છે? છે બતાવ ને, ક્યાં છે? આમાં જોઈ લે. આ હાથેથી નથી દીધા. હાથેથી દીધા હતા એ હાથ પોલીસને બતાવજે. અને દેવાંગ. છતાંય તે તને એમ લાગે કે આ પુરાવો કાચો છે તો તું તારું મોઢું બતાવી દેજે. પણ તમે કેવી રીતે વાત કરો છો? આની સાથે આવી રીતે વાત કરવાની હોય? સાચા મરદ હોય ને તો સરખો જ જવાબ આપો આને. આપીશ જ ને. મારી ઘરે આવીને મારા ભાઈની મરણ પથારી ઉપર આવીને 2 લાખ રૂપિયા માંગ્યા હતા ને તે 1 પણ રૂપિયો નથી દેવાનો તને. જા, તારાથી થાય ને એ કરી લે. અને તું જ કહેજો ને કે હું તમને લોકોને જીવતા સળગાવી દઈશ તો લે, તારી સામે આખો પરિવાર ઊભો છે મારો. તારામાં તેવડ હોય ને તો કોઈ એકને હાથ લગાડીને બતાવ ખાલી. બહુ મોટો ગુનો કરો છો તમે. હવે કદાચ મને પોલીસ વાળાએ પકડી જાય, વાંધો નહીં. હવે હું મારા અસલી રૂપમાં આવું. મને પોલીસ વાળા લઈ જાય, બાકી મહિના દીથા વધારે મને નહીં રાખે. અને છૂટીશ ને તો ડાયરેક્ટ આ વિધવા થાય. આ લખવું જ લખી નાખજે. ભૂલ અને થાય તારે છે પહેલા ફરિયાદ કરવી હોય ને હમ. તોય છૂટ છે. જા. પેલા નહીં. અને બીજી વાત ઈ હા, કે આના ઘરવાળાને મેં જ માર્યો. બોલ હવે હાલ. તે માર્યો છે? હા આ ગુનો કબૂલ કરે છે? હે? હા, શું કરવું? તું ગમતી હતી કેટલી? હા, શરમ આવે છે આવું બોલતા? તમને પોતાનો મિત્ર માનતો હતો અને તમે એની સાથે આવું કર્યું? પણ શું કરવું હવે? મિત્ર પાસે મીઠાઈ એવી હતી ને તે ખાવાનું મન થઈ ગયું. કારણ કે તું સો ગઈ. તું હારા ને ગાંડા કરી નાખ. તમે હારો માન્યો તો નાલાયક. તારી હારું થઈને મેં મારી વહુને હેરાન કરી. મારા મોટા દીકરા નહીં તે મારી નાખ્યો તો. એ ડોશી તારો બંધ થઈ જા. તારો ચૂપ, બિલકુલ ચૂપ. હવે તો તને હું જોઈ લઈશ જોઈ બરાબર. લેજો. બરોબર? બાકી અત્યારે ડોસો નથી દેતો નકર તું વિધવા જ હતી. અત્યારે તો વિધવા જ છો. આને હું વિધવા જ છું. હવે હા, હલકટ બોલીને થઈ વાત ગયો કરીને છે. હલકટ છો ને તું? હા હે? હા. તને શું લાગે છે અમે લોકો અહીંયા આમતે આમતા આવ્યા છીએ એમ? તને લઈને એટલા માટે જ આવ્યા હતા કે અમે પ્રૂફ જમા કરી શકીએ. રેકોર્ડિંગ ચાલુ તો? હતું. તે જે કંઈ પણ કર્યું છે ને એ બધું પોલીસે જ સાંભળ્યું છે. એટલે હવે છે ને તું એ તૈયારી રાખજે કે હવે 21 દિવસ પછી નહીં છૂટે. હવે તો કદાચ કેટલા વર્ષ સુધી તું જેલમાં રહીશ ને એ કદાચ તને નહીં ખબર હોય. તને જન્મ ટીપ પડશે, તું યાદ રાખજે. હવે બહુ 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 પસ્તાશું અમે નહીં. પસ્તાઈશ તો તું સાલા. તે જે કર્મો કર્યા છે ને એ કર્મોની સજા મળશે. એક સ્ત્રી ઉપર તે તારી નજર ખરાબ કરી છે અને હવે એ જ તારી નજર તને જેલના સળિયાની પાછળ ના મોકલે ને તો મારું નામ પણ તું ભૂલી જજે. એ હા? નજર ખરાબ કરવાનું કહેતો બરોબર? અહીંથી દાંડવા જેવી છોકરી નીકળી હોય તારી નજર જાય કે નો જાય? તારા જેવી તો ના જ જાય. જાય કે નો જાય ઈ જવાબ દે ને. ઊભા છો શું? ફોન કરો ને હવે પોલીસને એટલે અહીં આવીને એને લઈને જાય. તારે ભાગવું હોય તો ભાગ, સમય છે તારી પાસે. બાકી પોલીસ તો આવશે જ. પણ ધ્યાન રાખજો.
ક્યાં ભાગીશ તું? એ બાજુથી જ આવશે પોલીસ વાળા. બોલો, હજી પણ એ વ્યક્તિ સારો છે? હે, એની સાથે તમારી વહુના લગ્ન કરાવવા છે? અરે મને આટલી બધી ખબર જ નહોતી કે મારા મોટા દીકરાને એણે જ મરાવી નાખ્યો છે. મારી રૂપાળી વહુ જોઈને એની દાનત ખરાબ હતી. ફાલ્ગુની, તારી સૌથી મોટી ગુનેગાર હું છું. મને માફ કરી દે બેટા. ખરેખર બાની માટે કોઈ એવોર્ડ હોય ને તો બાને મળવો જ જોઈએ, કારણ કે એક સેકન્ડમાં કેવી રીતે આમ રંગ બદલી નાખો ને એ બા પાસેથી જ કોઈ શીખે. કારણ કે બાને ખબર છે કે જો હવે એ નહીં સુધરે ને તો એની હાલત એ અસ્કા જેવી થશે. હા, છે ભણતરની તાકાત. તમે કહેતા હતા ને કે ભણેલી ગણેલી છે તો શું કરી લઈશ. લો, જે વ્યક્તિને જવાબ ગામનું કોઈ વ્યક્તિ ન આપી શક્યું કે નો આ શહેરમાંથી કોઈ આપી શક્યું, એ વ્યક્તિને જવાબ આપવા માટે મારી આ વાઈફ એકલી કાફી હતી. અને એણે જ કલમના ઈશારે આટલો મોટો કેસ કર્યો. આ બધું ભાભીની પાસે લખાવડાવ્યું અને હિંમત આપી આપણને બધાને. વાત તો સાચી છે કે ભણતર છે ને એ બહુ મોટી વસ્તુ છે. અમે તો અભણ હતા ને એટલે આવું કાંઈ ન કરી શક્યા. હવે એ વાત યાદ રાખજો કે પોલીસનો જે કેસ થયો છે ને એમાં તમારું નામ તો છે જ, પણ જો ભાભીને કંઈ પણ થયું ને તો પોલીસ તમને જીવતા નહીં મૂકે, પછી અમને ના કહેતા. ચાલો ભાભી,